તમામ ભારતીયોને ગુજરાત તક તરફથી નમસ્કાર। આપ જોઈ રહ્યા છો અમારું વિશેષ બુલેટિન અને બુલેટિન સાથે હું છું સૌમ્યા। તમામ મહત્વના સમાચાર પર કરીશું નજર, પરંતુ સૌ પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચાર પર। દેશવાસીઓને પીએમ મોદીની ખાસ અપીલ, ગામે ગામ જઈને લોકોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્રત્યે જાગૃત કરો। પાટીદારો સમાજને પીએમ મોદીનો ખાસ સંદેશ, વિદેશના બદલે દેશમાં જ કરો લગ્ન પ્રસંગ, ફરવા જાઓ તો વિદેશના બદલે દેશમાં જ ટૂર કરો। સુરતમાં 9,999 હીરા જડિત રામ મંદિર તો કચ્છમાં 70 ટનનું રામ રેત શિલ્પ થયું તૈયાર। ભગવાન રામના રંગે રંગાયું ગુજરાત। અમદાવાદમાં શોભાયાત્રામાં હજારો લોકો ઉમટ્યા। પ્રભુ રામને આવકારવા ગુજરાતીઓમાં જબરદસ્ત ઉત્સાહ। રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ વિદેશની ધરતીમાં પણ યોજાયો। યુએસ થી લઈ કેનેડા સુધી હિન્દુઓ કાર્યક્રમને લઈને ઉજવણી કરી રહ્યા છે। મહેસાણાના ખેરાલુમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં પથ્થરમારો, પોલીસે 5 થી વધુ રાઉન્ડ ટીયર ગેસ છોડ્યા। કોંગ્રેસના નેતાઓને તોડી પોડી દબાવી અને લાલચ આપવામાં આવી રહ્યા છે। સીજે ચાવડાના ભાજપ પ્રવેશ મુદ્દે શક્તિસિંહ ગોહિલના પ્રહાર। મોટા અને મહત્વના સમાચાર। મહેસાણાના ખેરાલુમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં પથ્થરમારાનો બનાવ બન્યો છે। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે। સ્થિતિ હાલ કાબૂમાં છે। અયોધ્યામાં રામ મંદિરને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે મહેસાણા જિલ્લા હાલમાં ધાર્મિક રીતે દરેક જગ્યાએ અવનવા કાર્યક્રમો આપી રહ્યો છે। ત્યારે ખેરાલુમાં આજે બપોરના 2 વાગે રામચંદ્રજીની શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા નગરચર્યા કરતી કરતી જ્યારે લઘુમતી વિસ્તાર તરફ જઈ રહી ત્યારે હાટડિયા મસ્જિદ પાસે એકાએક પથ્થરમારો શરૂ થઈ ગયો હતો। આ પથ્થરમારાને કારણે લોકોમાં ભાગ દોડ મચી ગઈ હતી। કાયદો અને વ્યવસ્થા કથળતી જોઈને હાલમાં હાજર પોલીસે તાત્કાલિક ટીયર ગેસના 10 થી વધુ સેલ છોડ્યા, પરંતુ પરિસ્થિતિ વધુ વિકટ બનતી જોઈને જિલ્લાની પોલીસને પણ અહીંયા ગાડી ઉતારી દેવાઈ છે। હાલમાં પથ્થરમારો જે વિસ્તારોમાંથી થઈ રહ્યો હતો ત્યાં ગાડી પોલીસે કોમ્બિંગ ચાલુ કરી દીધું છે। પથ્થરમારો કરનાર વ્યક્તિઓને શોધખોળ ચાલી રહી છે। ત્યારે મહત્વની બાબત એ છે કે ધાબા ઉપરથી થઈ રહેલા પથ્થરમારામાં મહિલાઓ પણ સંડોવાયેલી હતી, જોડાયેલી હતી। મહિલાઓ દ્વારા થયેલા પથ્થરમારાનો સામે જવાબ પણ અપાઈ રહ્યો હતો। જ્યારે આ મુદ્દે પોલીસ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમણે આ બાબતે કાંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે। ત્યારે હાલમાં પરિસ્થિતિ ખૂબ જ સ્ફોટક છે। ધાર્મિક લાગણી દુભાઈ હોવાના કારણે યુવાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને યુવાનોનું કહેવું એમ છે કે જ્યારે પણ હોય ત્યારે આ પરિસ્થિતિ ઊભી થાય છે તો એના કારણે અમે આ વખતે ચલાવી નહીં લઈએ। જ્યારે બીજી બાજુ પોલીસે હાલમાં આ વિસ્તારમાં શોભાયાત્રાને અટકાવી દીધી છે। આગળ વધારવાનો પોલીસ પણ ઇનકાર કરી રહી છે, તો બીજી બાજુ યુવાનો શોભાયાત્રાને આગળ વધારવા માટેના ચર્ચામાં આક્રોશ જોવા મળી રહ્યો છે। હાલમાં શોભાયાત્રાને લઈને ખેરાલુમાં તંગદિલી પ્રસરી છે અને આ મુદ્દો હાલમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે। પોલીસ પણ કાયદો અને વ્યવસ્થાને કથળતી સ્થિતિને ધ્યાનમાં રાખીને બંને સમાજોને સાથે રાખી સમજાવટની પ્રક્રિયા પણ કરી રહી છે અને બીજી બાજુ વાતાવરણ, ધાર્મિક વાતાવરણને દોરવાનો જે પ્રયાસ થયો છે ને પ્રયાસ કરનાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની પણ વિચારણા કરી રહી છે। કામિની આચાર્ય, ગુજરાત તક, મહેસાણા। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિશે અને આ સાથે જ રામ ભગવાનના અસ્તિત્વ વિશે ઝઘડિયાના આદિવાસી નેતા છોટુભાઈ વસાવાએ ખૂબ જ સવાલો ઉત્પન્ન કરી નાખ્યા છે, જેને લઈને અત્યારે રાજનીતિમાં ખળબળાટ મચી ચૂક્યો છે। છોટુ વસાવા દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે, જુઓ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ। પ્રાણ ક્યાંથી લાવે છે, ક્યાં જાય છે એ બતાવવું જોઈએ નરેન્દ્રભાઈ મોદીએ। રામના અસ્તિત્વ સામે કઈ સવાલ ઉઠાવી રહ્યા છે તમે? આ કહ્યું એ જ વાત સમજી લો ને શું છે। જેનું અસ્તિત્વ હોય એ તો આજે સુખી હોય ને દેશ। આટલો બધો ભગવાનોનો દેશ છે, મંદિરોનો દેશ છે,
છતાં બી આ દેશની અંદર શું દુર્દશા છે લોકોની એ તો બધાને ખબર જ છે ને. કરોડો લોકો છે રામના નામની પાછળ આસ્થા રાખી રહ્યા છે, એ પાછળનું શું કારણ હોઈ શકે? અંધશ્રદ્ધા, બીજું કંઈ નહીં. અંધશ્રદ્ધા, બીજું કંઈ નહીં. સમગ્ર દેશમાં અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય ઉત્સાહ ચાલી રહ્યો છે અને આવતીકાલે અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. એ મુદ્દે આપણે ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને આદિવાસી નેતા સાથે વાત કરીશું. છોટુભાઈ, આવતીકાલે ભવ્ય આયોજન છે રામ મંદિરનું, શું કહેશો? એ રામની અંદર માણસ પ્રાણ પૂરે એ જ એક મોટો પ્રશ્ન છે. એ ભગવાન હોય એમાં માણસ કેવી રીતના પ્રાણ પૂરી શકે, મારે એમ કેવું છે. કાં તો પૂરતા હોય તો પોતાનું ધડ જુદું કરે તો અહીંનો પ્રાણ તેની અંદર પૂરાય, એવું તો બનતું નથી. કેવી રીતના શક્ય બનવાનું છે? પ્રાણ ક્યાંથી લાવે છે, ક્યાં જાય છે એ બતાવવું જોઈએ નરેન્દ્રભાઈ મોદીએ, કે આવી રીતના પ્રાણ આવ્યા છે અને એ પ્રાણ આ રામની અંદર પૂરીએ છે. બિલકુલ. આ તો શું છે, કાલે પ્રાણ પૂરશે એટલે પરમ દિવસે 23મી તારીખથી જે બેકારી છે, રોજગારી જે નથી મળતી, જે લોકો બેકાર છે એને બેકારી મળતી થઈ જશે, મોંઘવારી હટી જશે, ધીમે ધીમે આવી જશે. 1 મહિને ચૂંટણી પહેલાં બધો આખો દેશ માલામાલ બની જશે આનાથી. બિલકુલ. તો આપનો ઇશારો છે કે આવતીકાલ પછી ભારત દેશમાં રામ રાજ્ય સ્થપાશે, એવું જ કેવું છે ને? એ તો સ્થાપવાવાળા જાણશે. મેં કહ્યું ને કે પરમ દિવસે બધાને બેકાર લોકો છે એને નોકરીની શરૂઆત થઈ જશે, એને મોંઘવારી હટી જશે, જે લોકો જે રોગ બધા આવે છે એ મટી જશે. ભગવાનનું રાજ હોય, રામનું રાજ હોય, એમાં કોઈ દુઃખી નહીં હોવો જોઈએ. આજે દેશની અંદર શું છે દુઃખ દર્દ એ તો બધા જાણે છે. તો આ પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી પરમ દિવસેથી 23મી તારીખથી ચાલુ થઈ જશે આ દશા સુધારવાની. છોટુભાઈ, આપનો કહેવાનો મતલબ એ છે કે રામના અસ્તિત્વ સામે કંઈક સવાલ ઉઠાવી રહ્યા છો તમે? રામના અસ્તિત્વ સામે કંઈક સવાલ ઉઠાવી રહ્યા છો તમે? આ કહ્યું એ જ વાત સમજી લો ને શું છે. જેનું અસ્તિત્વ હોય એ તો આજે સુખી હોય ને દેશ. આટલો બધો ભગવાનોનો દેશ છે, મંદિરોનો દેશ છે, છતાં બી આ દેશની અંદર શું દુર્દશા છે લોકોની એ તો બધાને ખબર જ છે ને. છતાં દેશના કરોડો લોકો છે એ લોકો રામમાં આસ્થા રાખી રહ્યા છે, એની પાછળનું કારણ શું હોઈ શકે? દેશના કરોડો લોકો છે રામના નામની પાછળ આસ્થા રાખી રહ્યા છે, એ પાછળનું શું કારણ હોઈ શકે? અંધશ્રદ્ધા, બીજું કંઈ નહીં. બિલકુલ. તો રામના મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેની સામે છોટુભાઈ વસાવા સવાલ ઉઠાવી રહ્યા છે. ભરૂચથી ગૌતમ ડોડિયા, ગુજરાત તક. ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ ચર્ચિત ચહેરો જયેશ રાદડિયા હરહંમેશ જ્યારે પણ વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે જયેશ રાદડિયાનું નામ અચૂકપણે સામે આવતો હોય છે. એવામાં સમાચાર હવે સામે આવ્યા છે કે જયેશ રાદડિયા શું પોરબંદરથી વિધાનસભાની ચૂંટણી લડશે? શું કહી રહ્યા છે જયેશ રાદડિયા? સાંભળીએ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. લોકસભા 2024ની ચૂંટણી નજીક છે, હવે ગણતરીનો સમય જ બાકી રહ્યો છે, ત્યારે રાજકોટ અને પોરબંદર લોકસભા સીટ પર જે ખૂબ જ સારી પકડ ધરાવે છે, પાટીદાર સમાજના ખૂબ મોટા નેતા છે તેવા જયેશભાઈ રાદડિયા આપણી સાથે છે. એમ સાથે વાત કરું. જયેશભાઈ, લોકસભા ચૂંટણી ખૂબ જ નજીક છે, કેવી તૈયારી છે ભાજપની, ખાસ કરીને રાજકોટ અને પોરબંદર સીટ પર? રાજકોટ, પોરબંદર સહિત ગુજરાતની 26 લોકસભા છેલ્લી 2 ચૂંટણીથી એટલે છેલ્લા 10 વર્ષથી તમામ સીટો ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે. આ વખતની ચૂંટણીમાં પણ તમામ 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી અને અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની જે ઈચ્છા છે કે 5 લાખથી વધુ બેઠકો, તમામ બેઠકો જીતીએ એવી તૈયારીઓ ત્યાં ચાલી રહી છે. અને દેશમાં ફરી એક વખત મોદી સરકાર બને એ માટે ગુજરાત તો સ્વાભાવિક ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, પણ સમગ્ર દેશની અંદર એવો માહોલ છે અને ફરી એક વખત મોદી સરકાર બનશે એમાં કોઈ શંકા નથી. અને નરેન્દ્રભાઈનું શાસન કે જે પ્રમાણે દેશ આગળ જઈ રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ હજી ખૂબ મજબૂત બને એ માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ
આવનારી લોકસભા માટે સજ્જ છે. જયેશભાઈ, ભાજપ છે 21 થી 22 સીટો ઉપર નવા ચહેરા ઉતારવાની છે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. પોરબંદર સીટ પર પણ નવા ઉમેદવાર આવી શકે છે તેવી પૂરી શક્યતા છે. તમારું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે, શું કહેશો? કે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની, ભારતીય જનતા પાર્ટી અમારા હાઈકમાન્ડ, પાર્લામેન્ટરી બોર્ડ જે નામ નક્કી કરે, જેને ટિકિટ મળે માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ કમળને જીતાડવા માટે હર હંમેશા તૈયાર હોય છે. જે પણ ઉમેદવાર આવે 26 લોકસભામાં એને ભારતીય જનતા પાર્ટી જંગી બહુમત સાથે થશે અને દેશની અંદર ફરી એકવાર મોદી સરકાર બને માટે કાર્યકર્તાઓની ટીમ સજ્જ. પાર્ટી આપને કહેશે પોરબંદર સીટ પર તો આપ લડશો? એટલે કે પાર્ટીનો નિર્ણય કાર્યકર્તાઓ માટે હર હંમેશા શિરોમાન્ય હોય છે. પાર્ટીનો અત્યાર સુધીમાં જેટલા નિર્ણયો થયા છે, આદેશ કર્યા છે, એ કાર્યકર્તા તરીકે અમારી સૌ સ્વીકારવાની સૌની જવાબદારી હોય છે. આ હતા જે પોરબંદર અને લોકસભા સીટમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લેવા પટેલ સમાજમાં ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે જયેશભાઈ રાદડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી છે, અને વિઠ્ઠલભાઈ રાદડિયા જેઓ સૌરાષ્ટ્રના ખૂબ જ મોટા પાટીદાર નેતા હતા. 2009 અને 14માં પોરબંદર સીટ પર લોકસભાના સાંસદ હતા. તેમના પુત્ર છે. તેમનું સ્પષ્ટ સંકેત આપ્યો કે જો લોકસભાની સીટ પર ભાજપ તેમને ટિકિટ આપશે તો તેઓ ચોક્કસથી લડશે. એટલે કે હવે પોરબંદર સીટ ઉપર જયેશભાઈ રાદડિયા ઉપર પાર્ટી જે પસંદગી ઉતારે છે કે કોઈ નવો ચહેરો સામે આવે છે તે જોવું મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ. છોટુભાઈ વસાવા જે અત્યારે ગુજરાતની રાજનીતિમાં ટોક ઓફ ધ ટાઉન છે. મુમતાઝ પટેલ જે અહેમદ પટેલના પુત્રી છે, મુમતાઝ પટેલ, તે અચાનકથી છોટુભાઈ વસાવાના ઘરે પહોંચે છે, મુલાકાત લે છે અને ખાસ વાતચીત કરે છે, જેને લઈને અત્યારે રાજનીતિમાં ખળબળાટ મચી ચૂક્યો છે. આ તસવીરો 20 જાન્યુઆરી શનિવારના રોજ બપોરે ખુદ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી. તસવીરમાં મુમતાઝ પટેલ આદિવાસી નેતા એવા છોટુ વસાવા સાથે દેખાયા, જેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. મુમતાઝ પટેલના સોશિયલ મીડિયામાં આ તસવીરો પોસ્ટ થઈ છે અને તસવીરોની સાથે મુમતાઝ પટેલે લખ્યું છે, આદિવાસી સમાજના નાયક અને વરિષ્ઠ નેતા છોટુભાઈ વસાવાજીએ ખુલીને સમર્થનનો ભરોસો આપ્યો. સાથે જ આદિવાસી, અલ્પસંખ્યક, દલિત સમાજના મુદ્દા પર ભાજપની વિરુદ્ધ સામૂહિક સંઘર્ષનો નિર્ણય કર્યો. સંઘર્ષ થશે, લડીશું, જીતીશું. આ ટ્વીટમાં મુમતાઝ પટેલે કોંગ્રેસ, ગુજરાત કોંગ્રેસ, રાહુલ ગાંધી, શક્તિસિંહ ગોહિલ અને મુકુલ વાસનિકને પણ ટેગ કર્યા છે. સવાલ અહીં એ છે કે ભરૂચ લોકસભાને લઈને અલગ અલગ ક્યાસ લાગવાના શરૂ થઈ ગયા છે. પહેલાથી જ અહીં આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવાને અરવિંદ કેજરીવાલ દ્વારા ઉમેદવાર જાહેર કરી દેવાયા છે, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક છે. પરંતુ જે પ્રકારે સ્થિતિનું નિર્માણ થયું છે તેના બાદ પેચ ફસાય તેવી શક્યતા છે. કારણ કે હમણાં સુધી મુમતાઝ પટેલ પોતે એવું કહેતા સંભળાયા હતા કે હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે તે મુજબ કાર્ય કરીશું. પરંતુ હવે જ્યારે ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર જાહેર કર્યા છે, તેના બાદ આ બેઠક પર મામલો ઉલઝ્યો હોય તેવું કહી શકાય. કારણ કે કોંગ્રેસના જ કેટલાક નેતાઓ એવું કહી રહ્યા છે કે કોઈ પણ વાતચીત વગર આમ આદમી પાર્ટી દ્વારા આ પ્રકારે ઉમેદવાર જાહેર કરી દેવા તે યોગ્ય નથી. અને આ સ્થિતિની વચ્ચે અચાનક મુમતાઝ પટેલ છોટુ વસાવા સાથે મુલાકાત કરવા માટે પહોંચે છે, ત્યારે સવાલ એ છે કે શું મુમતાઝ પટેલને કોંગ્રેસ પર ભરોસો નથી? શું મુમતાઝ પટેલ બીટીપીના સમર્થન સાથે ચૂંટણી લડશે? જો કે મુમતાઝ પટેલે જે બીજું ટ્વીટ કર્યું છે તેમાં તેમણે લખ્યું છે કે દેશમાં કોંગ્રેસ સૌથી મોટી વિપક્ષી પાર્ટી છે. છોટુ વસાવાએ જલ જંગલ જમીનની આ લડાઈમાં કોંગ્રેસની પહેલનું સ્વાગત કર્યું છે. ભરૂચ પૂરી તાકાતથી ભાજપની વિરુદ્ધ લડશે. હવે જોવાનું એ રહે છે કે આવનારી 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની સામે ઉમેદવાર એક હશે કે પછી ત્રિપાંખીઓ કે ચોપાંખીઓ જંગ થશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. કોંગ્રેસમાં બધું જ બરાબર નથી હાલ તેવું જ લાગી રહ્યું છે, કારણ કે એક બાદ એક જે નેતાઓ ટાટા બાય બાય કહી રહ્યા છે કોંગ્રેસને, તેને જોતા કોંગ્રેસના અંદર ભંગાણ છે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. સીજે ચાવડાએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. એવામાં હવે સમાચાર બીજા એ પણ વહેતા થયા છે કે કદાચ એક બે વધુ નેતાઓએ પણ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને અલવિદા કહી શકે છે. આ જ મુદ્દા પર જ્યારે શક્તિસિંહ ગોહિલને પૂછવામાં આવ્યું ત્યારે તેમને કંઈક
આવો જવાબ આપ્યો છે. શું કહી રહ્યા છે શક્તિસિંહ ગોહિલ, સાંભળીએ. કે કોંગ્રેસ પક્ષમાં અનેક કાર્યકર્તાઓ, અનેક નેતાઓ ભારતીય જનતા પાર્ટીની જુદી જુદી રીતની, જેને લોકશાહીમાં માન્ય ન ગણાય એવી મેલી મુરાદ સાથેની એજન્સીના દુરુપયોગથી તોડવા, ફોડવા, દબાવવા, ડરાવવા અને બીજી તરફ લાલચ આપવી આ પ્રયત્નો થાય છે. પણ હું સેલ્યુટ કરીશ મારા હજારો કોંગ્રેસ પરિવારના સાથીઓનો કે ડર્યા નથી, આટલા વર્ષથી સત્તા નથી પણ વિચારધારામાં આમ તેમ થયા નથી અને કોંગ્રેસ પક્ષ સાથે મજબૂતીથી વળગેલા છે. એવા હજારોની સંખ્યા છે. હા, કોઈ થોડા ઘણા નેતા કે કાર્યકર્તાઓને અમારી સાથે એમણે કામ કર્યું છે, આજ સુધી અમારી સાથે હતા એટલે સારા ને અત્યારે ખરાબ થઈ ગયા છે એ વાતમાં હું નહીં પડું. પરંતુ એમની પણ કોઈ મજબૂરી, મોટાભાગના જે ગયા છે એમણે મને કેટલાક ફોન પર રડ્યા છે કે અમારે જવું નહોતું, પણ આ સરકારે અમારી પરિસ્થિતિ એવી કરી દીધી કે ભારે મને કોંગ્રેસ અમે છોડીએ છીએ. એવા પણ ઘણા દાખલા છે. એટલે પરંતુ આખરે ગુજરાતની જનતા શાણી જનતા છે. માનનીય અહેમદભાઈની ચૂંટણી વખતે 17 નેતાઓ અમારા ગયા હતા, મજબૂત વ્યક્તિઓ હતી, પરંતુ એ ગયા પછી ગુજરાતની જનતાએ વિચારધારાને છોડીને આમ તેમ કરનારા લોકોને સાથ નથી આપ્યો. 17માંથી બીજી ચૂંટણીમાં માત્ર 2 જ જણા વિધાનસભામાં ચૂંટાણી શકાતા, એમાં એક તો નજીવા મતથી અને એક ઠીક મતથી. એટલે આ મજબૂરીમાં એ લોકો જાય છે, કોઈ અન્ય કારણો નથી હોતા. વધુ સમાચાર પર કરીશું નજર. હાલ રોકાઈશું વિરામ માટે. આપ જોડાયેલા રહો અમારી સાથે. રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે. એવામાં ન માત્ર ભારત દેશમાં પરંતુ વિદેશની ધરતી પર પણ ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે હવે આ કાર્યક્રમને લઈને વિદેશમાં પણ ઉત્સવનો માહોલ છે. એલપી ટાવરથી લઈને ટાઈમ્સ સ્ક્વેર સુધી હિન્દુઓ આ કાર્યક્રમને લઈને ઉજવણી કરી રહ્યા છે. યુએસમાં રામ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ 2 તસવીરો વિદેશની ધરતીની જ છે. એક છે યુએસએના સિલિકોન વેલીની અને બીજી છે યુએસએના વર્જિનિયાની. યુએસમાં શહેરોમાં મોટા પાયે ઓટો રેલીઓનું આયોજન થયું છે અને મંદિરોમાં તો અઠવાડિયાથી લાંબી ઉજવણીનું આયોજન કરી દેવામાં આવ્યું છે. આ રથયાત્રા માટે અનેક દિવસો પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. લગભગ 48% હિન્દુઓ ધરાવતા મોરિશિયસે પણ 22મી જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે હિન્દુ અધિકારીઓને 2 કલાકની રજા આપી છે. આ ઐતિહાસિક ઘટનાની વૈશ્વિક ઉજવણી નોંધપાત્ર વેગ પકડી રહી છે. વિશ્વભરના હિન્દુ સમુદાયોમાં ઉત્સવ અને ભક્તિની લહેર જોવા મળી રહી છે. સમગ્ર વિશ્વમાં મોટા દિવસની તૈયારીઓ પૂરજોશમાં છે. આ કાર્યક્રમનું યુનાઇટેડ સ્ટેટ્સમાં ન્યૂયોર્કમાં આઇકોનિક ટાઈમ્સ સ્ક્વેર સહિત લગભગ 300 સ્થળોએ જીવંત પ્રસારણ કરવામાં આવશે. પેરિસનું એલફિલ ટાવર પણ પ્રાણ પ્રતિષ્ઠા દિવસની ઉજવણી માટે તૈયાર છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.
સમાચારોમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. ફરી મળીશું. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે અચૂકપણે સબસ્ક્રાઇબ કરો YouTube પર અમારી ચેનલ ગુજરાત તક. નમસ્કાર.